નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સ બોર્ડ 2026 નું ટાઈમ ટેબલ તમને સંપૂર્ણ આ વિડીયોની અંદર મળી રહેશે. સૌપ્રથમ વાત કરીએ તો તમારું પેપર 26 ફેબ્રુઆરીના રોજ શરૂઆત થઈ રહી છે. પહેલું પેપર તમારે અર્થશાસ્ત્રનું રહેશે, ઇકોનોમિક્સનું. એના પછી 27 ફેબ્રુઆરીના રોજ રજા છે. 28 ફેબ્રુઆરીના રોજ તમારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર રહેશે, જેને આપણે ટૂંકમાં BA કહીએ છીએ. એના પછી તમારે અંગ્રેજીનું પેપર એટલે કે સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીના પેપરની વાત કરું તો અંગ્રેજી પેપરના આગળ અઠવાડિયોની રજા તમને મળશે. 28 ફેબ્રુઆરી પછી ડાયરેક્ટ તમારું અંગ્રેજીનું પેપર હશે 7 માર્ચના રોજ. એના પછી 8 માર્ચના રોજ તમારી રજા રહેશે અને 9 માર્ચના રોજ આંકડાશાસ્ત્રનું પેપર એટલે કે સ્ટેટનું પેપર રહેશે. એટલે સ્ટેટના પેપરના આગળ પણ તમને એક દિવસની રજા મળશે. એના પછી તમારો ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે ગુજરાતી પેપરના આગળ કોઈ રજા છે નહીં. 9 માર્ચ પછી 10 માર્ચના રોજ તમારે ગુજરાતીનું પેપર રહેશે. 10 માર્ચ પછી 11 માર્ચના રોજ રજા રહેશે અને 12 માર્ચના રોજ સેક્રેટરી પ્રેક્ટિકલ અને વાણિજ્ય વ્યવસ્થા જેને આપણે SP કહીએ છીએ SP નું પેપર રહેશે. અને છેલ્લું પેપર તમારું 17 માર્ચના રોજ એકાઉન્ટનું નામાના મૂળ તત્વનું રહેશે. એ પેપરની આગળ તમારે 13, 14, 15 અને 16 માર્ચ 4 દિવસની એકાઉન્ટના પેપરના આગળ રજા રહેશે. તો આ રીતે વિદ્યાર્થી તમારે પરીક્ષાનું ટાઈમ ટેબલ છે. અત્યારથી શરૂઆત કરી દો મહેનતની, વધારે સમય છે નહીં અને કમ્પ્લીટ તૈયારી કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.